હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે વિદ્યાર્થીઓ. આજે આપણે ઇંગ્લિશનો લેક્ચર છે. ઇંગ્લિશના વિડીયોમાં અત્યાર સુધીમાં આપણે લેસન નંબર 13 કમ્પ્લીટ થઈ ગયું છે, બુકમાં અને નોટબુકમાં પણ. આજે આપણે યુનિટ 14 ચાલુ કરવાના છે. માય ટીચર, MY, માય TEACHER, માય ટીચર. હવે સૌ પ્રથમ આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ નોટબુકમાં લખવાના છે. એટલે બધા નોટબુક કાઢે એમાં લખો લેસન 14 MY, માય TEACHER, ટીચર, માય ટીચર. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ મારી હારોહાર બધાય લખે. TEACHER, ટીચર. ટીચર એટલે શિક્ષિકા. TEACHER, ટીચર એટલે શિક્ષિકા. જેમ મેં અહીંયા બધે વન લાઈન લીવ કરીને લખ્યું છે, તમારે પણ નોટબુકમાં આવી રીતે જ લખવાનું છે. ભેગું ભેગું લખવાનું નથી, એક એક લાઈન લીવ કરીને જ લખજો. 2 નંબરનું IS, ઇઝ એટલે છે. IS, ઇઝ એટલે છે. 3 નંબરમાં SWEET, સ્વીટ. સસલાનો સ અડધો, સ્વીટ. સ્વીટ એટલે મધુર. SWEET, સ્વીટ એટલે મધુર. 4 નંબરનો FROM, ફ્રોમ. ફની નીચે આવી રીતના વી કરીને આડી લીટી કરીને લખવાનું છે. ફ્રોમ એટલે માં અથવા માંથી. FROM, ફ્રોમ એટલે માં અથવા માંથી. 5 નંબરમાં HER, હર. હર એટલે તેણીના. HER, હર એટલે તેણીના. 6 નંબરમાં HEAD, HEAD, હેડ. હેડ એટલે માથું. HEAD, હેડ એટલે માથું. 7 નંબરમાં SHE, શી. શી એટલે તેણી. SHE, શી એટલે તેણી. 8 નંબરનો FEET, ફીટ. ફીટ એટલે પગ. FEET, ફીટ એટલે પગ. એના પછી 9 નંબરમાં ME, મી. મી એટલે મને. મી એટલે મને. 10 નંબરમાં
S-U-M-S, S-U-M-S, સમ, સમ અડધો આવશે, સમ, સમ્સ એટલે દાખલાઓ. ગણિતમાં આપણે વત્તાના, બાદબાકીના, ગુણાકારના બધા દાખલા આવે એને ઇંગ્લિશમાં સમ્સ કહેવાય. S-U-M-S, સમ્સ એટલે દાખલાઓ. 11 નંબરમાં T-O, T-E-A-C-H, ટુ ટીચ. ટુ ટીચ એટલે ભણાવવું અથવા શીખવાડવું. ટીચર એટલે શિક્ષક. બધા શબ્દ છે એકબીજા સાથે કનેક્ટેડ છે. ટીચર ER લગાડી એટલે શિક્ષિકા, બરાબર. ટીચ એટલે શીખવું અથવા ભણાવવું. ટીચિંગ, ટીચિંગ એટલે જ્યારે મેં તમને ING લાગી આની પાછળ, ટીચની પાછળ એટલે ING એટલે ટીચિંગ. આની પહેલાં મેં તમને શીખવાડ્યું હતું વોકિંગ, રનિંગ, ઇટિંગ. ગમે એ ક્રિયાની પાછળ ING લાગે એટલે એનો મિનિંગ એમ થાય કે અત્યારે તે ક્રિયા ચાલુ છે. તો ટીચનું જ્યારે ટીચિંગ થાય ત્યારે શું થાય? ભણે છે કે શીખવાડે છે, બરાબર. હાલો, TOTEACH, ટુ ટીચ એટલે ભણાવવું કે શીખવાડવું. ત્યારબાદ 12 નંબરમાં TEACHES, ટીચર્સ એટલે ભણાવે છે અથવા શીખવે છે. જો સ્ટુડન્ટ હોય એ ટીચિંગ કરતા હોય એટલે મીન્સ કે ભણે છે અથવા શીખે છે. પણ ટીચર શું કરતા હોય? ટીચ. આ ટીચ છે એની વાહે ES લગાડી, ટીચર્સ. ટીચર્સ એટલે જે ટીચર છે તે ભણાવે છે કે શીખવે છે એની માટે ES લાગે. TEACHES, ટીચર્સ એટલે ભણાવે છે અથવા શીખવે છે. ત્યારબાદ 13 નંબરનું READING, રીડિંગ. રીડિંગ એટલે વાંચતા. READING, રીડિંગ એટલે વાંચતા એટલે અથવા વાંચે છે. આ ક્રિયા ચાલુ છે. એના પછી 14 નંબરમાં WRITING, જો આમાં ING છે. રાઇટિંગ. રાઇટિંગ એટલે લખતા. છોકરા લખતા હોય, ક્રિયા ચાલુ હોય તે બતાવવા માટે ING લગાડવામાં આવે છે એટલે લખતા. WRITING, રાઇટિંગ એટલે લખતા. 15 નંબરનું I એટલે હું. I એટલે હું. હજી આગળ પણ સ્પેલિંગ છે, પણ આ જ વખતે આપણે સેટરડે ઇંગ્લિશનું પેપર છે એટલે દર વખતની જેમ આપણે છેલ્લે રિવિઝન કરાવવાનું છે. એટલે હજી આગળ સ્પેલિંગ છે પણ એ આપણે આવતા વિડીયોની અંદર લખશું. હવે અત્યારે હું તમને ઇંગ્લિશમાં આ વખતે આપણે 5, 6 અને 7 નંબરનો વધારાનો કોર્સ વધવાનો છે એટલે તે પૂછાશે. એમાં 5 નંબરમાં તો મેં તમને આગળ કરાવી દીધું છે એટલે 5 નંબરમાં ખાલી એક ટ્રાન્સલેશન બાકી છે ગુજરાતીમાંથી અંગ્રેજીનું. આગળના વિડીયોમાં એટલે સોમવારના વિડીયોમાં મેં
તમને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ફિલિંગ ધ બ્લેન્ક્સ, ટ્રુ ઓર ફોલ્સ અને મિસિંગ લેટર થઈ ગયો છે. હવે આજે હું તમને ટ્રાન્સલેશન ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરાવું છું. આ રામ છે. ધીસ ઇઝ રામ. ફૂલ સ્ટોપ. રામ પાસે એક ફુગ્ગો છે. રામ હેઝ અ balloon. ફૂલ સ્ટોપ. બરાબર છે. શું તે એક મોટો ફુગ્ગો છે? તો શું આવે? ઇઝ. ગમે ત્યારે પણ શું પ્રશ્ન હોય સ્ટાર્ટિંગમાં તો આવશે IS. સ્ટાર્ટ ક્યાંથી થશે? ઇઝ થી. ક્વેશ્ચન માર્ક છે એટલે IS થી. શું? ઇટ. તે છે એટલે ઇટ. અ બિગ બલૂન? ક્વેશ્ચન માર્ક. 4 નંબર. હા તે એક મોટો ફુગ્ગો છે. યસ ઇટ ઇઝ અ બિગ બલૂન. 5 નંબર. તે એક લાલ ફુગ્ગો છે. ઇટ ઇઝ અ રેડ balloon. રાજા પાસે એક દડો છે. રાજા હેઝ અ બોલ. 7 નંબરનું. શું? જો ફરીથી ક્વેશ્ચન માર્ક વાળું છે. શું તે એક મોટો દડો છે? ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ ચિહ્ન. શું છે એટલે ઇઝ અને તે છે એટલે ઇટ. ઇઝ ઇટ અ બિગ બોલ? ક્વેશ્ચન માર્ક. 8 નંબરમાં. ના તે એક મોટો દડો નથી. નો. નાનો થશે નો, પછી કલ્પવિરામ એટલે કોમા. ઇટ ઇઝ નોટ. નથીનું થશે નોટ અ બિગ બોલ. 9 નંબરનો. તે એક નાનો દડો છે. ઇટ ઇઝ અ સ્મોલ બોલ. 10 નંબર. તે એક લાલ દડો છે. ઇટ ઇઝ અ રેડ બોલ. તો 5 નંબરનું લેસન કમ્પ્લીટ થઈ ગયું. હવે લેશું આપણે 6 નંબરના લેસનનું રિવિઝન. અલી. 6 નંબરનું લેસન છે આપણું અલી. THIS. ઇઝ એટલે આ. ધીસ એટલે આ. IS. ઇઝ એટલે છે. HE. હી એટલે તેની, તેનું, તેના. ઇટ. ઇટ એટલે તે. HAS. હેઝ એટલે ની પાસે. BLUE. બ્લુ એટલે વાદળી અથવા ભૂરું. એ એક આર્ટિકલ છે એટલે એક. બરાબર છે. OF. ઓફ એટલે નો, ની, નું, ના. WOOD. વુડ. વુડ એટલે લાકડું. SMALL. સ્મોલ એટલે નાનું, નાની કે નાનો. 11 નંબર. BOAT. બોટ એટલે હોડી. SAIL. સેલ એટલે શર્ટ. આ થઈ ગયા આપણા સ્પેલિંગ. હવે લેશું આપણે ટ્રાન્સલેશન. ઇંગ્લિશમાંથી ગુજરાતીનું ટ્રાન્સલેશન. ધીસ ઇઝ અલી. આ અલી છે. પૂર્ણ વિરામ. હી હેઝ અ બોટ. તેની પાસે એક હોડી છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાની છે.
It is of wood. Of એટલે ની, શેની? નો, ની, નું, ના, ગમે શબ્દ આવે અહીંયા ની શબ્દ આવશે. તે લાકડાની છે. તે એટલે હોડીની વાત થાય છે. It is blue. તે વાદળી છે. It has a shell. આ બધી હોડીની વાત છે. તે લાકડાની છે, તે નાની છે, તે બ્લુ છે અને શેલ એટલે શર્ટ. તેની પાસે એક શર્ટ છે. હવે આપણે લેશું ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરો. ધીસ ઇઝ બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે અલી. આગળ આપણે જોઈ ગયા સેન્ટેન્સમાં જાર્યું. આ ધીસ ઇઝ અલી. અહીંયા બ્લેન્ક છે એટલે અલી. અલીનો સ્પેલિંગ આવડવો જોઈએ. ALI. હી હેઝ અ બ્લેન્ક. અલી પાસે શું હતું? હી હેઝ અ બોટ. તો BOAT. હી હેઝ અ બોટ. It is of blank. તો એ શેનું હતું? It is of blank એટલે wood. તો ખાલી જગ્યામાં આવશે WOOD. It is of wood. Blank has a boat. કોની પાસે બોટ હતી? જો he has a boat. તો અહીંયા આવશે he. He has a boat. It is blank. આમાં બે આવે છે. It is small. It is blue. એટલે સ્મોલ પણ આવશે અને બ્લુ પણ. ગમે એ એક જ લખવાનો છે, બંને લખવાના નથી. સ્મોલ અથવા બ્લુ. 6 નંબર. It has a blank. એમાં આવશે શેલ. It has a shell. તો SAIL shell. It has a shell. ત્યારબાદ છે ટ્રુ ઓર ફોલ્સ. This is Ram. અહીંયા રામની વાત નથી, અલીની વાત છે એટલે આ સેન્ટેન્સ ખોટો પડશે. This is Ali. તો સેન્ટેન્સ સાચો. She has a boat. અલી બોય છે તો he આવે. she આવે નહીં એટલે આ સેન્ટેન્સ રોંગ છે તો ખોટો પાડવાનો છે. He has a boat. જો he છે તો સાચો પાડવાનો છે. It is big. આ મોટી હોડી છે, બિગ નહોતી, સ્મોલ હતી. ચાર્યો. It is small. અહીંયા બિગ છે એટલે ખોટો પાડશું આપણે. બરાબર છે. It is small તો સાચો છે. It is blue. હોડી કેવા કલરની હતી? બ્લુ કલરની. તો એ સેન્ટેન્સ સાચો છે. It is of wood. તે લાકડાની બનેલી હતી તો સેન્ટેન્સ સાચો છે. It is red. રેડ નહોતી, બ્લુ હતી તો આ સેન્ટેન્સ ખોટો પડશે. It has a shell. શેલ હતો, સડ હતો હોડીમાં એટલે એ સેન્ટેન્સ સાચો. હવે આપણે લેશું મિસિંગ લેટર. તો મિસિંગ લેટરમાં પહેલા છે TI ડેશ. આ ધીસનો જ છે એટલે H અને S આવશે. THIS. ધીઝ. I અને ડેશ. I ને ડેશ છે તો તમે T લખી શકો, N લખી શકો, S લખી શકો. અહીંયા S લખ્યો છે, ગમે તે લખશો સાચો પડશે. IS. is. IT. તો આ ઈટ નો સ્પેલિંગ છે એટલે IT. ઈટ. WDD. આ છે વુડ નો એટલે ડબલ O આવશે. WOOD. વુડ. બ્લેન્ક એટલે O અને બ્લેન્ક. તો આ છે ઓફ નો સ્પેલિંગ એટલે F આવશે. OF. BU ડેશ. આ છે બ્લુ નો સ્પેલિંગ. પહેલામાં L અને બીજામાં E. BLUE. બ્લુ. S ડેશ A ડબલ ડેશ. આ છે સ્મોલ નો સ્પેલિંગ. SMALL. સ્મોલ. H ડેશ S. આ છે હેઝ નો સ્પેલિંગ.
એટલે ડેશમાં આવશે એ એચ એ એસ હેઝ એચ ડેશ આ છે હીનો તો ડેશની અંદર આવશે ઈ એચ ઈ હી એટલે તે તેનો કે તેનું બી ડેશ એ ડેશ આ છે બોટનો સ્પેલિંગ પહેલામાં ઓ બીજામાં ટી બી ઓ એ ટી બોટ એસ ડેશ આઈ ડેશ આ છે સેલનો સ્પેલિંગ એ અને એલ આવશે એસ એ આઈ એલ સેલ હવે આવે છે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાંથી ગુજરાતીનું કર્યું છે હવે ગુજરાતીમાંથી ઇંગ્લિશનું આ અલી છે ધીસ ઇઝ અલી એ એલ આઈ અલી તેની પાસે એક હોડી છે હી હેઝ અ બોટ તે નાની છે ઇટ ઇઝ સ્મોલ તે લાકડાની છે ઇટ ઇઝ ઓફ વુડ તે વાદળી છે ઇટ ઇઝ બ્લુ તેને એક સઢ છે ઇટ હેઝ અ સેલ ઓકે આજની માટે આટલું રાખીએ છીએ આગળના વિડીયોમાં આગળનું અને રિવિઝન રોજે રોજ હું કરાવતી રહીશ એટલે બધાએ રિવિઝન ખાસ કરીને જોવે તો એક્ઝામમાં તમને બધું આવડી જશે ઓકે સ્ટુડન્ટ્સ ગુડ બાય એન્ડ ટેક કેર